खोयूं 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 रे जीवन खोयूं मोंघु जीवन वातो वातो हाथ आप्या छे तने पुण्य दान करवा हाथ आप्या छे तने पुण्य दान करवा हाथ आप्या छे तने पुण्य दान करवा भेगुं करवामां बधुं खोयुं भेगुं करवामां बधुं खोयुं आ मोंघुं जीवन वातो वातो मां अंगम गलितं पलितं मुंडं दशं विहीनं जातं विहीनं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि आशापिण्डं तदपि न मुञ्चति आशापिण्डं तदपि न मुञ्चति आशापिण्डं भज गोविन्दं गोविन्दं भज मूढमते खोयु खोयु रे जीवन खोयु अमोघु जीवन वातो वातो खोयु 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 आ मोंघु जीवन वातो માં ખરેખર માં ભગવતીની આપણી સૌ પર કૃપા છે. માં અંબાની, માં જગદંબાની, માં ચામુંડાની કૃપા છે કે આપણને આ ગુણગાન ગાવાનો અવસર મળ્યો. એમ કહેવાય છે કે માં ભગવતીના ભજન વિના, માં ભગવતીના સ્મરણ વિના, ભગવતીના નામ લીધા વગરનો જે દિવસ જાય ને એ વાંજ્યો દિવસ કહેવાય. અને માં ભગવતીની એટલી તો આપણી પર કૃપા છે કે અત્યારના આપણા 9 દિવસ છે ને એ તો જરાય વાંજ્યા નહીં છે. અને માની કૃપા છે, માં ભગવતીની ખરેખર સાક્ષાત અહીંયા બિરાજ્યા છે. માં ચામુંડાના સાનિધ્યની અંદર આપણો આ યજ્ઞ ચાલે છે. એટલી બધી કૃપા છે ને કે આપણને દરેક વસ્તુ, દરેક વ્યક્તિ માની કૃપાથી ખૂબ સરસ મળ્યા છે. અમારો દરેક સ્ટાફ, એક જમણો હાથ, બીજો ડાબો હાથ, બધા ભૂદેવો. સૌથી પહેલા તો શૈલેષ મહારાજ, તમારા કુળ ગોર જ્ઞાતા છે, એમ બીએડ કરેલું છે સંસ્કૃતમાં, પોતે વંદન દાદા વંદનીય છે. અરે કુળગોર ગમે હોય પણ એના હાથે ખાલી એક તિલક થઈ જાય ને એટલે કાર્ય સિદ્ધ. ઈ પછી બેઠા છે બીજા શૈલેષભાઈ. આમાં બધું ડબલ છે. બીજા શૈલેષભાઈ એ પણ પોતે એમએ બીએડ વિથ સંસ્કૃત, ખૂબ વિદ્વાન વ્યક્તિ છે. ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન એમને પણ છે. ત્રીજા છે આપણા જયેશભાઈ, છેટ સામતેથી દરરોજ આવે છે. એ પણ પોતે એમએ બીએડ કરેલું છે સંસ્કૃત. એમનું પણ કામ ખરેખર પાઠની અંદર બહુ સારું છે. ચોથા બેઠા છે આપણા સોમેશભાઈ, ઉનાથી પધારે છે. એ પણ ખૂબ જ્ઞાતા છે. ઉન્નતપુરમ પાઠશાળાની અંદર જેણે વિદ્યાભ્યાસ કરેલો છે. એ પછી પાછો બીજા ડબલ જયેશભાઈ, એ આવે છે ઉગલાથી. એનો સ્વભાવ બહુ મોજીલો, મજા આવે. નિર્વાણ મંત્રનો સતત જાપ અને માં ભગવતીના પાઠ. ઘણા બધા શહેરોની અંદર, મુંબઈની અંદર, સુરતની અંદર, અલગ અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ કર્મ કરેલું છે. વિપ્રવૃંદનો સ્ટાફ ખૂબ સરસ. એ જ રીતે અમારો ડાબો હાથ સૌથી પહેલા છે આપણા નાનુ બાપુ. બહુ સરસ હસ્તી છો. એ પોતે પણ કથાકાર છે. પોતે રામકથાના મુખ્ય, બહુ જબરજસ્ત પકડ છે એમની રામકથાની અંદર. એક દિવસ એવો હતો કે જ્યારે પહેલી મારે એની સાથે ઓળખાણ થઈને ચર્ચા થઈ ને, ત્યારે આ જ રામવાડીની અંદર મારા હસ્તક એમને રામકથામાં આમંત્રણ આપવાનું હતું. પણ સંજોગ એવા થયા કે આયોજન થોડું પાછળ ગયું, પોસ્ટપોન થયું અને બીજા વખત આવ્યું. પણ બોલાવાના પહેલા અહીંયા જ હતા. અને આજે પહેલી વખત મારી યાર આવ્યા છે એ પણ અહીંયા જ.
પોતે રોયલ ગામથી પધારે છે. પોતે ખાલી આ વાયોલિન વગાડે છે એવું નહીં, આપણે હાર્મોનિયમ વગાડે એમ છે ને, પણ વાયોલિન પણ બહુ ખૂબ સરસ વગાડે છે. કેવું ગાય છે એનો તો મારે તમને કાંઈ પરિચય આપવાની હવે જરૂર છે નહીં. જ્ઞાનનો ભંડાર છે, સંગીતનું જ્ઞાન એટલે સુર સાથેનું. અરે અશોકભાઈને તો પોતે આખા સુર પકડાવી દીધા હતા. સુરનું જ્ઞાન ખરેખર બહુ સારું છે. અને અમે આગળ પાછળ હાલતા હોય તો અમને સુરમાં લઈ લે યારો. તાલીઓથી એમને વધાવશો. એમનું કામ ખરેખર બહુ ઊંચું છે, બહુ આપણને મદદરૂપ થાય છે. બીજા છે અમારા મુકેશભાઈ, દેલવાડાથી પધારે છે. મારી જે દિવસે પહેલી ભાગવત સપ્તાહ હતી ને દીવની અંદર, તે દિવસથી લઈ અને આજે આ 15 શ્રીમદ ભાગવત કથાઓ મારી 15 પૂર્ણ થઈ ગઈ. અને આ 16મી માતાજીની મારી ઉપર કૃપા થઈ અને આ દેવી ભાગવતનું આયોજન દરેક કથામાં મારી સાથે હોય જ છે. અને મારા સંગીતનો જેટલો સ્ટાફ હોય ને એની બધી વ્યવસ્થા કરવાવાળા એ મુકેશભાઈ હોય છે. એમને પણ, અને તબલું વગાડે છે ખૂબ સરસ. માં સરસ્વતીની એની પર કૃપા છે. તમારું તો ધ્યાન ન હોય પણ ક્યારેક ઊંધાથી આમ તબલું વગાડે ને તો આમ સાંભળા કરો, ખબર ન પડે. અને ડમરું તો એવું સરસ વગાડે ને. શિવનો પ્રસંગ આવશે કાલ સવારે થોડો લેશું, એમાં એનો લાભ આપણે ચોક્કસ લેશું. એમને પણ તાલીઓથી વધાવશું. ત્રીજા છે મારા મંજીરા વાદક અર્જણભાઈ, ઉનાથી પધારે છે. વર્ષિંગપુર ઉના. બહુ સરસ મંજીરા વગાડે છે. 2 હાથે ડબલ મંજીરું. આમ છૂટા હાથે એવા વગાડતા ને મને એમ થાય ક્યાંક જો નીકળી ગયું. સરસ મજાનું વગાડે છે 2 હાથે, અને એટલા છૂટા હાથે વગાડતા હોય. અને કાલ તો માની આરતી પણ મંજીરાએ સરસ મજાની કરી હતી. એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. ચોથા નંબરમાં આવે છે આપણા ભરતભાઈ. વિશેષ કઈ પરિચય એમનો આપવાની જરૂર નથી, સ્થાનિક છે, બહુ સરસ ગાય છે. મારી દરેક ભાગવતમાં પૂરેપૂરો એમનો સાથ હોય છે. મુખ્ય સંગીતકાર તરીકે ભાગવતમાં લગભગ અમારા ભરતભાઈ હોય છે. એમને પણ તાળીઓથી વધાવશું. ચોથા છે અમારા બેન્જો વાદક ધીરુભાઈ દેલવાડા. બહુ નજીક જ છે આપણાથી. જ્યારે જ્યારે બાપુ ગાતા હોય, સરસ મજાના તબલા વાગતા હોય, અને વચ્ચે જ્યારે જ્યારે સુર પુરાવાનો આવે ને, બહુ સરસ વગાડે છો. એક એક કળી એવી ગોતીને વગાડે ને કે આમ પ્રફુલ્લિત થઈ જાય. અરે માં ભગવતીની કંઈક કૃપા હોય ને એને વધાવશું તાળીઓથી, તો જ આવો સારો સ્ટાફ મળે. અરે મારી વાણીને તમારી સુધી જે પહોંચાડે છે એ અમારા રાકેશભાઈ જાની હરમડિયાથી આવે છે. માઇક સિસ્ટમનું એમનું જે કામ છે ને એ પણ બહુ જબરજસ્ત છે, બહુ સરસ છે. ટોટલી જેટલી વ્યવસ્થા છે ને માઇકની એ બધી એ કરે છે. સ્વભાવ પાછો એટલો સરળ ને, દાદા તમે કયો એમ, ક્યારે માઇક ઊંચું આપવું નીચું આપવું, ક્યારે વધારવું ઘટાડવું, કોનું લેવલ નીચું કરવું, કોનું લેવલ વધારવું, સતત ત્યાં જ બેઠા હોય ભારતીય બેઠકમાં. અને જ્યારે જ્યારે માતાજીના ચરિત્રનું વર્ણન આવે, માં ભગવતીના ચરણ જ્યારે જ્યારે આપણે ત્યાં પડે, માનું પ્રાગટ્ય થાય, અને એ દરેક વખતે માનું જેવું વાહન, સિંહ હોય તો સિંહ અને મોર હોય તો મોર, એના જે દરેક અવાજો આવે ને, યુદ્ધ વખતે જ્યારે જ્યારે તલવારો ખેંચાય ને, એ બધું ત્યાં બેઠી બેઠી જ ખેંચાય છે. ખરેખર એમનો પણ ખૂબ સહકાર છે. અને એ પછી આવે અમારી સામે જ બેઠા છે તન્મયભાઈ, અમિતભાઈ, તન્મયભાઈ, અને એમનો આ આખો સ્ટાફ વિડીયોગ્રાફી, 3 કેમેરા લઈને બેઠા છે. સતત આપણને પકડી રાખે, ક્યાંય હલવા ન દે.
અને જમણી બાજુ જે પાછળ અમારો બેઠો છે ને સ્ટાફ, એની ખૂબી તો જુઓ. જ્યારે જ્યારે માતાજીના વર્ણનો આવે, માતાજીનું ચરિત્ર આવે ને ત્યાં તો માતાજીનો ફોટો આમ આવે એવું જાણે માં આગળી વાઘ લઈને એમાંથી નીકળશે. માં ચામુંડા, માં વાઘેશ્વરી, ક્યાંક માં મહિષાસુર મર્દિની. એ બધાને પણ આપણું આ જે સ્ટાફ છે ને, આખું આપણું આ દેવી ભાગવત અત્યારે યુટ્યુબ ની અંદર દરરોજને માટે લાઈવ ચાલે છે. આપણે તો બેસીને સવાય અહીંયા સાંભળીએ જ છીએ, પણ આપણો પરિવાર અહીંયા બેઠા બેઠા આપણે જે આ કથા ગાયન કરીએ છીએ ને, ક્યાંક લંડનની અંદર, ક્યાંક લિસ્બનની અંદર, ક્યાંક મોઝામ્બિકની અંદર, અલગ અલગ ઘણા બધા દેશોની અંદર આપણો પરિવાર અને પરિવાર સિવાય પણ ઘણા બધા અનેક લોકો આપણી આ કથાને લાઈવ નિહાળે છે, લાઈવ જુએ છે. અને એ બધો જો કંઈ આભારી હોય ને આ લાઈવના, તો આપણો આ આકાર સ્ટુડિયો, એમના અમિતભાઈ, તન્મયભાઈ અને અમારો આખો આ સ્ટાફ કે જે બેઠો બેઠો તરત બધી દરેક વસ્તુનું એડિટિંગ કરે છે. ઘડીકમાં આ કેમેરો, ઘડીકમાં ઓલો કેમેરો, ઘડીકમાં ઓલું લોકેશન. અરે જ્યારે જ્યારે જે જે વસ્તુ દેખાવમાં સારી હોય ને, દેખાડવા જેવું હોય ને, બધું આ પીરસે છે. એમને પણ ફળી તાળીઓથી આપણે વધાવશું. એની સાથે સાથે આ બધું તો કરીએ જ છે, પણ જે આપણને માં ભગવતીના દર્શન કરાવે છે, સાક્ષાત અનુભવ કરાવે, એવા નાગપુરની માથે પણ બીજા 100 કિલોમીટર થાય, ત્યાંથી અમિતભાઈ પવાર એ પણ અહીંયા પધાર્યા છે. એ અમિતભાઈ પવાર અત્યારે અહીંયા હાજર તો નથી, પણ એનું કામ દરેક જગ્યાએ દેખાય. જ્યારે જ્યારે માતાજીનું પ્રાગટ્ય થાય ને, ત્યારે દરરોજ માટે સાંજે માં ભગવતીની ઝાંખી આપણને કરાવે છે. અને એ એટલું સુંદર કાર્ય છે ને એનું, એ રીતે સરસ માતાજીને શણગાર્યા હોય ને કે જાણે આમ હાબેહૂબ માતાજી કેમ પ્રગટ થયા હોય એવું દર્શન આપણને કરાવે છે. અરે આવતીકાલની કથા, આજે તો કૃષ્ણ જન્મ આપણે લેશું સાંજે, નાનો એવો સરસ મજાનો ઉત્સવ પણ કરશું. અને આવતીકાલે માં 9 દેવી દુર્ગા, 9 દેવીઓની ઝાંખી આપણે કરવાની છે. માં આજે કૃષ્ણનો જન્મ થશે એટલે કાલે અર્ધનારીશ્વર સ્વરૂપ ભગવાનના પણ આપણે દર્શન કરશું, શિવ શક્તિ બંને, અને સાથે 9 દેવી દુર્ગા. આ બધાની પણ આપણે કાલે એના દ્વારા ઝાંખી તૈયાર થશે ને માના દર્શન આપણે કરશું. સાથે સાથે આ યજમાન પરિવાર, વાજા પરિવાર, દિલીપભાઈ, દક્ષાબેન, એમનો જે ભાવ છે ને બે માણસનો, માં ભગવતીની એની ઉપર કંઈક કૃપા છે. માં ભગવતીની અંદર એમને બંનેને ખૂબ શ્રદ્ધા છે, અને એની જે શ્રદ્ધા છે ને એ જ આજે અહીંયા દેવી ભાગવત રૂપે અહીંયા ફળીભૂત થઈ છે. અને એની જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધાનો આપણે સૌ કોઈ લાભ લઈએ છીએ. વિચાર કરો, જો માની એની ઉપર કૃપા ન હોત, માએ એની ઉપર કૃપા ન કરી હોત, આવો આ દેવી ભાગવત જેવો સરસ મજાનું કાર્ય કરવાનો એમને વિચાર ન આપ્યો હોત માએ, તો આપણે બધા ભેગા થાત ખરા? આજે આપણા દેવ ક્ષેત્રની અંદર તો છે 18-20 વર્ષે આપણને આ લાવો મળ્યો છે. અને એ લાવવાનો જો કોઈ આભારી હોય, એ આપણે આજે લાવો લઈએ છીએ. માં ભગવતીના ગુણગાન મને ગાવાનો મોકો મળ્યો, તમને સાંભળવાનો મોકો મળ્યો, એ બધાને જો કોઈ આભારી હોય ને, તો આ અમારા વાજા પરિવારના દક્ષાબેન અને દિલીપભાઈ છે. આપણે સૌથી પહેલા તો આમ તો એને તાળીઓથી એને પહેલા વધારવા, એનો શુભ સંકલ્પ છે આ દેવી ભાગવતનો. અને માં ભગવતીની કૃપા એ આજે આ શુભ સંકલ્પ જે વિચાર આવ્યો હતો ને એ ફળીભૂત થયો છે. અને આપણે આ સૌ કોઈ માના સાનિધ્યની અંદર એનું ગુણગાન ગાવા માટે, એના ગુણને સાંભળવા માટે અહીંયા ભેગા થયા છે. ધન્ય છે ખરેખર એમનું જે જીવન છે ને એ સફળ છે. પોતે તો માની ભક્તિ કરી, પણ આ દેવી ભાગવતનું જ્ઞાન ઘણા બધા લોકો સુધી પહોંચાડ્યું, એના મનોરથી બન્યા. અને એ જ્ઞાન દ્વારા માતાજીના ચરિત્રના ઘણા બધા રહસ્ય અહીંયા ખુલ્યા. એ દરેક રહસ્યો, એનું જ્ઞાન આજે ઘણા બધા લોકોને થશે. અને આ ભાગવત સાંભળીને, મા દેવીનો પરચો સાંભળીને, મા ભગવતીના ગુણગાન સાંભળીને જે કોઈ લોકો સાંભળે છે ને, એમાંથી કદાચ 5-25 જણા પણ
કદાચ એકાદ વ્યક્તિ પણ માના સાનિધ્યની અંદર આવશે ને માની ભક્તિ કરનારો થશે ને ત્યારે આપણું આ દેવી ભાગવત પણ સાર્થક ગણાશે. એમને પણ ધન્યવાદ છે. બીજો સ્ટાફ પણ છે જેને અન્નપૂર્ણા દેવી કહી શકાય. ખાલી ભજન જ થાય અને ભોજન ન થાય તો એ હાલે ખરું? એટલે અમારા લીલામાં, કુસુમબેન અને આ બધો આખો સ્ટાફ કથા સાંભળતા જાય, સાથે માનું સ્મરણ કરતા જાય અને માનું સ્મરણ કરતા કરતા સરસ મજાની રસોઈ બનાવે. એટલે માની ભક્તિનો રસ એ રસોઈમાં પણ ઉતરે. પેલું કહેવત છે ને કે અન્ન એવું મન, જેવું અન્ન તમારા પેટમાં જાય ને એવો જ ઓડકાર આવે. એટલે માની ભક્તિના ગુણગાન શ્રવણ કરતા આ બધા જ અન્નપૂર્ણા આપણા સૌ માટે અન્ન બનાવે છે. ખરેખર એમને પણ ધન્યવાદ છે. અમારા બ્રાહ્મણોની જે રસોઈ કરે છે અમારા ભારતીબેન, અમારા ભાભી, એમને આપણે આભારી છે કે અમે 12:15 અહીંયાથી નીચે ઉતરીએ લઈ ગમે એવા વહેલા મોડા થયા હોય પણ ખૂબ સરસ અમને જમાડે છે ફરાળ અને રસોઈ. ભૂદેવો પણ બધા સંતુષ્ટ. એટલે એ સૌના પણ આપણે આભારી છે. અને ખરેખર કંઈક માની કૃપા છે તો જ આવો સારો સ્ટાફ ભેગો થાય. અરે કદાચ એકાદ પણ નબળું માણસ મળી ગયું હોય ને તો બધું વિખાય જાય. એથી આગળ કહું તો અમારા મંડપનો સ્ટાફ, મયુરભાઈ, નિપુલભાઈ, કદાચ હાજર ભલે ન હોય પણ એનો એકાદ સ્ટાફ વ્યક્તિ તમે કદાચ ફોન કર્યો એટલે તરત જ હાજર. શું અટકું છે, શું બગડું છે, ક્યાં રોકાણા છો, આવી બધી સામાન્ય તૈયારી કરવી, આ બધું સુંદર તૈયારી કરવી, એને થોડા આપણે ભૂલી શકાય. સહેલું છે? કાંઈ સહેલું નથી જગતમાં. એને પણ આપણે હાજર નથી પણ તાલીઓથી વધાવશું જરૂર. અમુક લોકોની હાજરી ન હોય, પ્રત્યક્ષ ન હોય પણ પરોક્ષ હોય, પણ એ પરોક્ષ વગર, વ્યક્તિ વગર ચાલે નહીં. આ સ્ટેજ ન હોય તો, આ વ્યાસપીઠ ન હોય તો, બેસવાની ખુરશી ન હોય તો શું પરિસ્થિતિ થાય? એના વગર આ બધું થઈ શકે ખરું? દેખાય નહીં પણ એનું કામ આપણને જરૂર દેખાય છે. અને શ્રોતાગણોને તો વિશેષ શું કહું, માં ભગવતીના ગુણગાન મને ગાવાનો જેવો અવસર મળ્યો એવો જે કોઈ નિયમિત એક આસને બેસીને સાંભળે છે ને, માં ભગવતીની એની ઉપર ખૂબ કૃપા કહી શકાય. શ્રોતાઓને પણ વધાવશે. બાકી તો અમારે દાદાએ સવારે કીધું ને એની જેવું છે. 1000 શત્રુ નળે અહીંયા આવવામાં. ગંગાના કિનારે ઊભીને સવારથી સાંજ સુધી આવે પણ એ ગંગામાં ડૂબકી લગાવી શકે નહીં. ઘણું કથામાં આવવું હોય પણ એના પાપ એને રોકે. નીકળ્યા હોય ઘરેથી કથામાં આવવા માટે ને રસ્તામાં બેનપણીનું ઘેર આવી જાય, અહીંની કથા પૂરી થઈ જાય પણ ન્યાની કથા પૂરી થાય એ પણ કંઈક ભગવતીની કૃપા હોય ને તો જ અહીંયા સુધી પહોંચી શકાય. બાકી ઘેરથી ભલે અહીંયા આવવા માટે નીકળ્યા હોય પણ અહીંયા સુધી પહોંચી શકાય નહીં. એટલે ખરેખર માં ભગવતીની કંઈક આપ સૌની ઉપર, મારી ઉપર, દરેક ઉપર કૃપા છે કે આજે આ સરસ મજાનું આપણું આયોજન નિર્વિઘ્નતા સાથે ચાલે છે. અને કંઈક આપણા કર્મ સારા હશે, ક્યાં ભવના કયો કે આ ભવના કયો, ક્યાં ભવના હશે તો કોને ખબર છે, પણ કર્મની ગતિ છે ને એ ગહન છે. કર્મ કોઈને છોડતું નથી પણ કંઈક સારા કર્મ હશે આપણા સૌને. કંઈક એ સારા કર્મના ફળ સ્વરૂપે આજે આપણને આ માં ભગવતીના ગુણગાન ગાવાનો આપણને અવસર મળ્યો છે, ગુણ સાંભળવાનો અવસર મળ્યો છે. બાકી કર્મ કોઈને મુકતું નથી. અને માણસ છે ને માત્ર લાભ અને વળતરને જ જોઈ છે. અને એટલે જ ક્યારેક નબળા કર્મ પણ કરે છે. એમાં આ કળિયુગ છે. પરિસ્થિતિ અત્યારે એવી છે ને કે પોતાના
ન જેવા ફાયદા માટે પણ આજે માણસ બીજાનું નબળું કરતા પહેલા કાંઈ વિચાર કરતો નથી. બાકી કર્મની ગતિ છે ને બહુ ગહન છે. કર્મની ગતિને ક્યારેય માપી શકાતી નથી. અરે કર્મમાંથી રામ પણ છૂટ્યા નથી અને કૃષ્ણ પણ છૂટ્યા નથી. એ જ કર્મને આધારે પ્રાચીના પીપળે પારધીના બાણથી કૃષ્ણએ પણ વિંધાવવું પડ્યું હતું. જન્મે જે પ્રશ્ન કર્યો છે કે વસુદેવ અને દેવકી કે આ જગતનો જે નાથ છે એના માતા પિતાને એને કારાગ્રહ શા માટે ભોગવવો પડ્યો? ત્યારે વ્યાસજી કહે છે કે એને કર્મને આધારે એ બંનેને કારાગૃહ ભોગવવું પડ્યું છે. વસુદેવજી કશ્યપ મુનિનો જ અંશ છે અને એમના પૂર્વ જન્મમાં એને સાપ મળ્યો હતો વસુદેવને, અને એ સાપને લીધે જ એને દુઃખ સહન કરવું પડે. મહર્ષિ કશ્યપ એમને બે પત્ની, એકનું નામ દિતિ અને બીજીનું નામ અદિતિ. અદિતિ કે જે દેવ માતા કહેવાય છે અને દિતિ આ બંને પત્નીઓ છે. અને એ કશ્યપ છે એ પોતે વસુદેવનો અવતાર લીધો છે અને એના બંને પત્ની દિતિ અને અદિતિ એ જ રોહિણી અને દેવકી રૂપે બીજા જન્મે જન્મ લીધો છે. વ્યાસજી કહે છે કે એ જન્મે જઈ મહર્ષિ કશ્યપ યજ્ઞ કરવાને માટે પોતે વરુણ દેવની પાસેથી એની ગાય કામધેનુ પોતે માગી આવી હતી. યજ્ઞ કરવા માટે ગાય લઈ આવ્યા અને યજ્ઞ પૂર્ણ થયો પછી વરુણ દેવે એમની પાસે પોતાની દિવ્ય ગાય માગી, કામધેનુ માગી, પણ કશ્યપે ગાય પાછી ન આપી. કામધેનુ ગાય એને આપણે તો માનો દરજ્જો આપીએ છીએ. આપણા શાસ્ત્રકાર ગાયને બહુ મહત્વ આપે છે. 33 કોટી 33 પ્રકારના દેવતાઓનો વાસ છે ગાયની અંદર. ગાયના દરેક અંગોમાં અલગ અલગ અનેક પ્રકારના દેવતાઓનો સમાવેશ છે. અરે ગાયના છાણને અને ગૌમૂત્રને પણ આપણા શાસ્ત્રકારોને આપણે બધું પવિત્ર માનીએ છીએ. અને હવે તો સાયન્સ પણ એ વસ્તુ સ્વીકારે છે. ગાયનું છાણ જે જગ્યાએ લીપેલું હોય ને ત્યાં અનેક પ્રકારના નેગેટિવ વાઇબ્રેશન પ્રવેશ કરી શકતા નથી, એવું સાયન્સ કહે છે. અને ગાય તો છે ને ગોવિંદને પણ બહુ પ્રિય છે. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ ફરવા જાય. જે ઘરમાં ગાય પૂજાય તે ગોવિંદ ફરવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ ફરવા જાય. જે ઘરમાં ગાય પૂજાય તે ઘર ગોવિંદ ફરવા જાય. ગોવિંદ ભરવા જાય હૈયે હરખ ઘણા ઉભરા.
રીત ઘણા ઉભરા ગાય પૂજા જે ઘરમાં જ્યાં ગાયની પૂજા થાય છે ને ત્યાં ગોવિંદનો પણ સાથે વાસ થાય છે. ગોવિંદ ત્યાં ફરવા આવે અને ગોવિંદ ગાયને જોવે ને તા તો એના હરખે આનંદ થાય છે. ગોવિંદને ગાય બહુ પ્રિય છે અને એટલે તો કનૈયો જન્મ થયો ને મથુરાથી ગોકુળ આવ્યો ને ગાયોની વચ્ચે જ આવ્યો છે. ગોવિંદ એમ કહે કે મારી ગાય ચપ્પલ નથી પહેરતી. 11 વર્ષ અને 52 દિવસ સુધી પગમાં એક પણ વખત કનૈયાએ ચપ્પલ પહેરી. મારી ગાય ઉગાડા ફરે ને હું ચપ્પલ પહેરું, પાદુકા ગ્રહણ કરું. ગાયનું બહુ મહત્વ છે. ગૌધન કહેવાય, સાચવવી જોઈએ. આપણે તો જો કે ગૌશાળાની બહુ સરસ વ્યવસ્થા છે, ખૂબ સારી રીતે ચાલે છે અને માં ભગવતીની ખૂબ કૃપા પણ છે એ ગૌશાળાની અંદર. ક્યારે એનું કોઈ કામ અટકતું નથી. લોકો છૂટા હાથે દાન આપે છે અને આપવું જ જોઈએ. આપણે તો ગૌ પ્રતિપાલક છીએ. ગાયની રક્ષા કરવી ને દરેક હિન્દુનો ધર્મ છે, દરેક હિન્દુની ફરજ છે. તમને કંઈક સંપત્તિ આપી હોય ને તો ગૌશાળાની અંદર કંઈક દાન કરજો. બહુ સંપત્તિ ન હોય ને તો કાંઈ નહીં, થોડું ઘણું ઘાસ લઈને પણ દરરોજ નાખી શકાય તો ગાયને નાખજો. ગોંદરે દરરોજ કદાચ ના નાખી શકો તો એકાત્રે વાર તહેવારે થઈ શકે એ ગાયને માટે કંઈક કરજો. અને એવી એક કામધેનુ કશ્યપ ઋષિ લઈ આવ્યા છે વરુણ પાસેથી યજ્ઞ કરવા માટે. યજ્ઞ પૂર્ણ થયો પણ ગાય પાછી આપી નહીં. વરુણ દેવે માગી પણ ખરી પણ છતાં ના આપી. પોતે વરુણદેવ બ્રહ્માજીની પાસે ગયા કે કશ્યપ પ્રજાપતિ મારી કામધેનુ લઈ ગયા છે યજ્ઞ માટે, મને પાછી નથી આપતા. ને એ સમયે વરુણ દેવે આ કશ્યપને દિતિ અદિતિને શાપ આપ્યો છે કે જાઓ તમારે પૃથ્વી લોક ઉપર યદુકુળની અંદર તમારે જન્મ લેવો પડશે. અને જેમ મારી ગાયનું વાછરડું આ કામધેનુ વિના દુઃખ ભોગવે છે એમ તમારે પણ કારાગૃહની અંદર રહી અને પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડશે. આ વરુણદેવનો શાપ છે કશ્યપ અને અદિતિને. અને એ કશ્યપ અને અદિતિ આજે પોતે યાદવ કુળની અંદર વસુદેવ, દેવકી અને રોહિણીનો જન્મ લીધો છે. મુનિ કશ્યપની બંને પત્નીઓ દિતિ અને અદિતિ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. અદિતિને ઇન્દ્ર નામનો મહાપરાક્રમી પુત્ર હતો. દિતિએ એવો જ તેજસ્વી અને પરાક્રમી પુત્ર મેળવવાની ઈચ્છાથી મુનિની સલાહ લીધી. પુંસવન વ્રત કર્યું અને અદિતિએ ઇન્દ્રને બોલાવીને કહ્યું કે હે વત્સ, દિતિના ગર્ભથી તારા કરતા પણ પરાક્રમી પુત્ર જન્મ લેવાનો છે અને એ જો એના પેટે જન્મ લેશે ને તો તારો શત્રુ થશે. માટે તું ગમે એમ કર, તો એ ગર્ભનો નાશ કર.
અને માના વચન સાંભળી ઇન્દ્ર મનમાં વિચાર કરે છે, દીતિનો જે ગર્ભ છે ને, ગર્ભને માળવા માટે. આમ તો કહીએ ને તો દરેક કથામાં આપણે જોઈએ તો દેવો લગભગ સ્વાર્થી છે. સ્વાર્થ સભર છે. અને આજે ઇન્દ્ર માં દીતિનો જે ગર્ભ છે ને, પુંસવરણ વ્રત લીધું છે દીતિએ. ઇન્દ્ર આવી અને આમ તો સાચા હૃદયથી દીતિની સેવા કરવા લાગી. સેવા તો કરે છે, પણ સાથે સાથે એ પુંસવન વ્રતની અંદર કોઈ છિદ્ર, કોઈક ભૂલ ગોતવા લાગી. દીતિ કંઈક ભૂલ કરે તો એ ભૂલના વાટે ગર્ભની અંદર જઈ અને એના ગર્ભનો જે પેટની અંદર ગર્ભ છે ને એનો નાશ કરવું, એવા વિચાર સાથે એની સેવા કરે છે. સ્વાર્થ સમાયેલો છે. અને બહેનું પણ એક દિવસ એવું કે માં દીતિ સાંજનો સમય થયો, પોતે ઉચ્છિષ્ટ મુખે, એઠવાળા મોઢે પોતે સૂઈ ગયા. વ્રતમાં છિદ્ર આવ્યું અને ઇન્દ્ર સૂક્ષ્મ રૂપ લઈ મુખ દ્વારા માના પેટની અંદર ગયો અને મા દીતિનો જે ગર્ભ છે ને એ ગર્ભને મારવા માટે પ્રયત્ન કર્યો. જે ગર્ભ હતો ને એને 7 ટુકડા કર્યા. 7 ટુકડા કર્યા, પણ આ તો વ્રતનો પ્રભાવ. એ ગર્ભના ટુકડા કર્યા પણ એ કોઈ ટુકડો મર્યો નહીં. 7 ટુકડા જીવિત રહ્યા. વિચાર આવ્યો કે આ 7 ટુકડા જીવિત થયા. ફરી પાછો મારવા માટેનો પ્રયત્ન કર્યો પોતાના વજ્ર વડે. જે 7 ટુકડા હતા ને એ 7 ટુકડાઓના 7 ભાગ કર્યા પાછા. એટલે સત્યો 49 ટુકડા કર્યા. એ 49 ટુકડા કર્યા, પણ વ્રતનો એવો પ્રભાવ હતો ને કે એ પુંસવન વ્રત કરવાથી એ દીતિના રહેલો જે ગર્ભ છે ને 49 ટુકડા થયા, પણ એમાંથી એક પણ મર્યો નહીં. એ બધા જીવિત રહ્યા. અને સમય જતા દીતિને પ્રસવ થયો અને એ 49 પુત્ર, જે ગર્ભના 49 ટુકડા કર્યા હતા ને એનો જન્મ થયો. હવે ઇન્દ્ર પણ માના ગર્ભની અંદર હતો 49 ટુકડાની સાથે, એટલે 50મો ઇન્દ્ર. એમ 50 બાળકોને દીતિએ જન્મ આપ્યો. અને એ 49 ટુકડા એટલે મારવાનો પ્રયત્ન કર્યો ઇન્દ્રએ, પણ એ મર્યા નહીં. ઇન્દ્ર અંદર પ્રવેશ કરી ગયો છે. 49 ટુકડા કર્યા. માં દીતિને આ બધા ખબર પડી એટલે એને રુદન થયું. માં રુદહ, એટલે એ 49 ટુકડાઓનું નામ પડ્યું મારુત. મારુત એટલે હવા. વાહ આપણે કહીએ ને, ઘણા પ્રકારના વાહ આવે. શાંતિઓ વાહ આવે ને ઘણા બધા વાહ આવે ને. આપણે કહીએ ને ઘડીક માયા ને ઘડીક માયા ને, પકડાય નહીં. વાને કોઈ પકડી શકે? એ 49 મરુતો થયા અને 50મો સાથે ઇન્દ્રનો જન્મ થયો છે. દીતિને જ્યારે આખી વાતની ખબર પડી ને ત્યારે એણે પોતાની બેન અદિતિને શાપ આપ્યો કે તારા પુત્રએ છળ કપટ કરીને ઘોર પાપ કર્યું. જા, તારા પુત્રનું જે ત્રિભુવનનું જે રાજ્ય છે ને બધું લૂંટાઈ જશે. દેવરાજ ઇન્દ્ર મરુતોની સાથે જન્મ લીધો ને એટલે જન્મતા વેદ એને દીતિને અંબ કહીને બોલાવી છે. અંબનો એક અર્થ થાય છે માં.
માં કહીને બોલાવીને એટલે દીતીનો ક્રોધ શાંત થયો, પ્રસન્ન થયો. અને દીતીએ શાપ તો પેલા આપી દીધો છે કે ઇન્દ્રનું બધું જશે. એટલે એ શાપના કારણે વારંવાર ઇન્દ્ર દરિદ્ર પણ બને છે, વિચારો બને, ક્યારેક રાક્ષસોની પર ચડાઈ કરે છે, ઇન્દ્રાસન હાથમાંથી જાય છે. પણ માં તરીકે બોલાવીને એટલે દીતી પ્રસન્ન થયા. અને 49 મરુતો દીતીના ગર્ભએથી જન્મ લીધો, પણ છતાં એ બધા છે ને દેવતાઓ કહેવાના. એની પેલા જેટલા દીતીએ જન્મ આપ્યા ને એ બધા રાક્ષસો હતા. દીતીના પેટેથી રાક્ષસોનો જન્મ થયો. કોક લોભનું પ્રતીક હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ એ દીતીના પેટેથી જ જન્મેલા છે. અને પાછો બે લોભનું પ્રતીકો, જીમી પ્રતિ લાભ અધિક આઈ, લોભ અધિક આઈ. જેમ જેમ લાભ વધે ને તેમ તેમ લોભ વધતો જાય છે. આજે 100 રૂપિયા મળે એટલે કાલ પાછી 150 ની આશા થાય, 150 કાલ મળે એટલે 500 ની વરુણીની આશા થાય, 500 મળે એટલે 1000 ની આશા થાય, 1000 મળે એટલે લાખ. આ જે આશા છે ને મરતી નથી. કારણ કે તૃષ્ણાને તળ્યું નહીં, કેમ બુરા છે બાપ, તું જપ્યા કરને જાપ, તને રાહત રેશે રાવતા. તું જપ્યા જપ્યા જપ્યા, તું જપ્યા કરને જાપ, તને રાહત રેશે રાવતા. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે, લક્ષમ દાનમ દાતવ્યમ કોટિમ ત્યક્ત્વા હરિ ભજે. લાખો કામ મૂકીને પણ માનું ભજન કરવું. કોટી ત્યક્ત્વા હરિમ ભજે. અરે હરિનું જે ભજન છે, માં ભગવતીનું જે ભજન છે ને, એનાથી જીવ માયાનું, જીવ માત્રનું કલ્યાણ થાય છે. અરે આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, પ્યારે ભજશું રાધે. પણ શ્વાસ છૂટશે, નાડી તૂટશે, તારી શ્વાસા છૂટશે, અરે નાડી તૂટશે, પછી પ્રાણ નહીં રે તારા અંગમાં રંગાઈ જાને. રંગમાં તું રંગાઈ જા. માયંબાના તું રંગમાં, માં જગદંબાના સંગમાં રંગાઈ જાને. ભગવતીના સાનિધ્યની અંદર ભગવતીના રંગે રંગાય ને તો પાપ રૂપી મેલ દૂર થઈ જાય છે. અને કર્મની ગતિ એ તો ગહન છે, કર્મ કોઈને મુકતું નથી. ઇન્દ્રએ દીતીના ગર્ભને મારવાનો પ્રયત્ન કર્યો, 49 મરુતોનો જન્મ થયો, સાથે ઇન્દ્રએ જન્મ લીધો. આ બધા દેવતાઓ કહેવાય. અને આ વરુણ દેવના અને દીતીના શાપના કારણે જ વસુદેવ અને દેવકી એમને કારાગૃહ પોતે ભોગવવું પડે છે.
રાજા જન્મેજય આવી કથાઓ સાંભળીને વ્યાસજીને પ્રશ્ન કરે છે કે હે દ્વૈપાયન, અરે આ પાપ સભર સંસારમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો એ તમે ઉપાય તમે મને કહો. કશ્યપ પુત્ર ઇન્દ્ર દેવાદિદેવ હોવા છતાં ગર્ભ હત્યા કરવાને, બંધુ ભાઈઓની હત્યા કરવા માટે પ્રેરાયો, તો પછી આમાં દોષ કોને દેવો? અરે કૌરવો અને પાંડવો જાણતા હતા કે આ સંસાર અસાર છે, પણ છતાં મહાભારતનું યુદ્ધ થયું. અને આ બધું આપણને એમ બતાવે છે કે આ જગત પાપમય છે. અરે ભગવાન શ્રી હરિ પણ વામન અવતાર ધારણ કરી બલિને છેતરો. આમાં વિજય કોનો ઈ નથી સમજાવ્યું. બલિનો વિજય કે પછી વામનનો વિજય? હે વ્યાસજી, આ સર્વ તમે મને સમજાવો. અને વ્યાસજી જન્મેજયને કહે છે કે હે જન્મેજય, આ સંસાર છે ને મોહમય છે, માયામય છે. અને આ માયાનો મહિમા, એનો પ્રભાવ અપરંપાર છે. શરીર માત્ર દુઃખમય છે,